તો હેલો ગાઈસ, આ છે આપણી ભેંસ. એ ચાર ખાઈ રહી છે, તો આપણે એના માટે વાઢવા જવાની છે ચાર. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કે કેવી રીતે ચાર વાઢવાની આવે છે. આ વાવેલો છે ઘાસચારો, આ બાજુ આવે છે જુવાર, આ બાજુ કપાસ વાવેલો છે. કપાસને પણ ખાતર વાવી દીધું છે અને પાણી પિયત આપવાનું હજી બાકી છે. આ બાજુ આવેલું છે ઘાસચારો. જો કેવો પતંગ છે આનો, કોમેન્ટ જણાવજો. જો કેવું ઘાસ છે, કેવું લોકેશન છે ગામડાનું. ખાલી તમે એકવાર આનો વ્યૂ દેખો, કેવો વ્યૂ આવે છે. જો મિત્રો નવા હોય તો અમારી ચેનલ સપોર્ટ કરજો. જો કેવું લોકેશન છે ગામડાનું. પેલી સાઈડ કપાસ છે, હું તમને કપાસનું લોકેશન બતાવીશ. જો જુવાર, જો જુવારો આવેલી છે. આ સાઈડ કપાસ, આ ઘાસચારો છે રનિંગમાં. જો કેવો છે વ્યૂ ગામડાનો. આ ખેતરો છે, આ બધા ઉપર લીમડાના વૃક્ષો છે. પેલી સાઈડ કપાસ છે. જો મિત્રો, જો આ ઘાસચારો છે. કેવો મારો વ્લોગ લાગ્યો કોમેન્ટમાં બતાવજો. જો આ બધો ઘાસચારો છે અને આ સાઈડ કપાસ વાવેલો છે. આખા ખેતરમાં કપાસ વાવ્યો છે. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કેવું હોય છે ગામડાનું લોકેશન. ગામડાવાળા કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને આને કહેવામાં આવે છે આંકડો. આ આંકડો છે. આ જુવારમાં ગુવાર વાવેલો છે, ચોળા, ઘણું બધું વાવેલું છે. ને મિત્રો સપોર્ટ કરતો ચેનલને. હવે આપણે આવી ગયા છે પશુઓ માટે ઘાસચારો વાળવા માટે. તો નવા હોય તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આપણે વાઢવાનું છે આ. તો હું તમને બતાવું કેવી રીતે વાઢવામાં આવે છે. હું ફોન મૂકી દઉં પહેલાં. કેમેરો આમ રાખવાનો છે. એ આવી રીતે વાઢવાનું આવે છે. આ ઘાસ કાપવાનું આવી રીતે ઘાસ કાપી નાખવાનું પશુઓને. જો મિત્રો આવી રીતે કાપીને નાખવાનું હોય છે. જો આપણે આ ઘાસ કાપ્યું. જો આ છે ઘાસ કાપેલું, પશુઓ માટે નાખવાનું આવે છે. અને આ બાજુ વાવલ છે, બધું વાવેલું છે. અને આ ચંદ્ર દેખાય છે. આ ચંદ્ર અત્યારે તો ચોમાસું છે એટલે થોડું વ્યૂ જુછો આવે છે. અને આ જુવારો આવેલી છે. ને પેલી સાઈડ ઝૂમ કરું શું છે કોમેન્ટ કરજો. આ કયું વૃક્ષ કહેવાય? હા, અને ગામડાનું લોકેશન છે. ગામડાવાળાને તો બધાને ખબર હોય, પણ જે મિત્રો સિટીમાં રહેતા હોય ને એને થોડુંક પ્રમોશન ઓછું હોય. કેમ કે ગામડાના વ્યૂ જોવે તો ખબર પડે કે ગામડામાં આવું રીતે થાય છે. અને આવો બધા નજારા જોવા મળે છે. કોઈ ઘાસચારો પશુઓ માટે કેવી રીતે વાવવામાં આવે છે, કપાસ કેવી રીતે વાવવામાં આવે છે, એ બધી માહિતી મળે ગામડા શહેરના લોકો જે હોય એને. જય માતાજી મિત્રો.